એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી મજબૂત છે અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે। આજે તમારા કાયદાકીય સલાહકાર જ્યાં દર્શક મિત્રો, હું છું તુલસી ભીલ ખેંદા। આજે જે ટેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે બોલી રહ્યા છે એનો વિડીયો હું તમને આખો દેખાડીશ। એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ઉમેદવારો ફોર્મ ભરવા ગયા ત્યારે મીડિયાવાળા સાથે શું વાત કરી, શું વાતચીત કરી તે આ વિડીયોની અંદર આપણે આખો જોઈશું। પછી તમને છેલ્લાના ભાગમાં હું મળીશ। પહેલા તો તમે ટેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા મીડિયા સાથે શું વાત કરી તે તમે પહેલા જોઈ લો। આરું પાછો આપું ભેલું થોડીક વાર આપું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીમાંથી કેટલા કેન્ડિડેટ આજે રાજપીપળા હરસદી માતાના આશીર્વાદ લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે અમે જઈ રહ્યા છે। ત્યારે જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોઈને લોકો જે પ્રકારે અમને આશીર્વાદ આપી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે, એના પરથી લાગી રહ્યું છે કે આ વખતે ચોક્કસ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમત સાથે પોતાના પ્રમુખ બેસાડશે એવો અમને વિશ્વાસ છે। જે પ્રકારે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં આગળ વધી રહી છે એને જોઈને ભાજપના નેતાઓ પણ ઘણા નિવેદનો આપ્યા છે કે ભાજપની સામે આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત છે અને એનો ડર ભાજપના નેતાઓને પણ આજે સતાવી રહ્યો છે। નગરપાલિકાઓમાં કેટલા ઉમેદવારો? જે પ્રકારે અમારે નગરપાલિકામાં 27 ઉમેદવારોની અમારી તૈયારી છે। તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોની અમારે ઉમેદવારી ફોર્મો ભરાયેલા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે અમે માનીએ છીએ જે પ્રકારે અમારા ઉમેદવારોમાં ઉત્સાહ છે અને લોકોનો સહકાર મળે છે ત્યારે એ વિજય તરફ અમે વધીશું અને પૂર્ણ બહુમતી સાથે તમામ બેઠકો અમે જીતીશું। કોંગ્રેસને ઉમેદવારો પણ નથી મળતા। આજે જોયું હશે તમે, શરૂઆતમાં કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને અહીંયા રાજ કરતા હતા। કેટલાક ભાજપના પીઢ નેતાઓના પરિવારમાંથી, કેટલાક કોંગ્રેસના પીઢ નેતાઓના પરિવારમાંથી ભાજપમાં ફોર્મ ભરાયેલા છે અને ભાજપ હવે એમની વિચારધારા પર ચાલનારી પાર્ટી નથી। જૂના લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે, સાંસદ શ્રીને પણ આમાં સાઇડલાઇન કરવામાં આવ્યા છે, જે બતાવે છે કે આમ આદમી પાર્ટી નર્મદામાં મજબૂત છે અને મજબૂતાઈથી આ ચૂંટણી જીતી રહી છે। રાજપીપળા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોને ફોર્મ ભરાઈ દીધા, હજુ મેન્ડેટ નહીં આપ્યું, એ બાબતે આપ શું કહેશો? જે પ્રકારે આમ આદમી પાર્ટી જે સારી દિશામાં આગળ વધી રહી છે એનો ડર નર્મદા જિલ્લામાં ચોક્કસ ભાજપને સતાવી રહ્યો છે। હમણાં પણ આજે છેલ્લો દિવસ છે અને 12 વાગ્યા છે છતાં પણ આજે ઉમેદવારો ડિક્લેર નથી કર્યા। એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી મજબૂત છે અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે। આજે તમારા કાયદાકીય સલાહકાર, તમારા જેલવાસ વખતના હરીસિંહ વસાવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવાની। આમ આદમી પાર્ટીમાં ઘણા મારા સાથીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માટે ઉત્સુક હતા। અમારી મર્યાદા હતી, અમારી પાસે એક મેન્ડેટ હતો, તો બેમાંથી અમને એક જણને ટિકિટ આપી છે, તો થોડી નારાજગી અમારા આગેવાનોમાં પણ છે, પણ વિચારધારા અમારી એક છે। બધા સાથે રહીને આગળ વધ્યા છે। આવનારા દિવસોમાં એમને પણ મનાવી લઈશું અને સાથે રહીને અમે આગળ વધીશું। લાસકાંડ વાળા સંજય વસાવાને મંડાળાથી ટિકિટ આપી છે જિલ્લા પંચાયતની, આપના કોઈ ઉમેદવાર એની સામે ઉભી રહેશે? ચોક્કસ મંડાળા જિલ્લા પંચાયતમાં જે પ્રકારે ગ્લાસના નામે 307 લગાડીને મને 80 દિવસની જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે, જનતામાં આક્રોશ છે। આજે પણ ડેડિયાપાડામાં મને પ્રવેશબંધી ફરમાવી છે, ત્યારે ભલે મને ડેડિયાપાડાથી બહાર કાઢવામાં આવ્યા છે પણ અમે ડેડિયાપાડાના લોકોના દિલમાં વસીએ છીએ, ત્યાંથી બહાર નહીં કાઢી શકે અને ડેડિયાપાડા, સાગબારા, ચિગદા તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમારી બને છે અને ડેડિયાપાડા વિધાનસભાની 11 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતે છે। સાથે જ નર્મદા જિલ્લાના તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી જીતે છે। જિલ્લા પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના હશે અને તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાના પ્રમુખ પણ આમ આદમી પાર્ટીના હશે। હા મિત્રો, તમે પૂરો વિડીયો જોયો હશે તો ખૂબ તમારો આભાર। પણ હા મિત્રો, તમને હવે હું એક જ રિક્વેસ્ટ હું છેલ્લે આપી દઉં છું કે તમારા તુલસીબેનની યુટ્યુબ ચેનલને તમે પહેલાંથી તમે સબસ્ક્રાઈબ કરીને રાખી હશે તો ખૂબ તમારો આભાર। અને મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, તાતે મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે। મિક્સ કોન્ટેન્ટના વિડીયો નોટિફિકેશન એટલે દરેક પ્રકારના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને દરેક દિવસે જોવા મળશે। તો બસ આજના વિડીયોમાં આટલું જ, મળીએ બીજા વિડીયો, નવા એવા વિડીયો સાથે આપણે મળીએ બીજા વિડીયોની અંદર। પણ મિત્રો,
જે તમારે તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર કંઈક પણ દર્શાવવાનું હોય તો તમારા તુલસી બિલનું કોન્ટેક્ટ નંબર મેં નીચે કઈ વારના વિડીયોમાં આપી ચૂકેલ છું. એ નંબર પર કોન્ટેક્ટ કરીને સારી માહિતી આપી દેજો. ત્યાંથી એ જ પ્રકારનો વિડીયો બનાવીને હું આપી દઈશ અને તે વિડીયોની અંદર મારો કોઈ લેવા દેવો રહેશે નહીં. અને તમારા તુલસી બિલનું કોન્ટેક્ટ નંબર આ બધાનો ખૂણા પર નીચે કઈ વારના વિડીયોમાં મેં આપી ચૂકેલ છું. બસ આજના વિડીયોમાં આટલું જ છે. મળીએ બીજા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, મારાથી કંઈક બી એવા એક બે શબ્દ વધારે બોલી જવાય તો મને એ પણ માફ કરજો, એ પણ હું સ્વીકારું છું. બસ મળીએ બીજા વિડીયો સાથે.